નમસ્કાર, હું છું ડોક્ટર જયદેવ ધામેલિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત, વંધ્યત્વ નિષ્ણાંત અને આઈવીએફ કન્સલ્ટન્ટ, કેન્ડોર આઈવીએફ સેન્ટર સુરતથી. આજે આપણે વાત કરીએ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ જેથી માતાનું અને આવનાર બાળકનું માત્ર શારીરિક નહીં પણ માનસિક તંદુરસ્તી પણ રહીશ. જમીન પર જ્યારે ખેડૂત સારો પાક લેવો હોય ને ત્યારે જમીનને સારી રીતે તૈયારી કરે અને સારામાં સારું બીજ એમાં વાવે, જેથી કરીને આવનારું જે ફળ છે એ વધારે ગુણવત્તાવાળું હોય અને સારી ક્વોલિટીમાં ઇમ્પ્રૂવ હોય. તો આપણે એ આપણા જીવનમાં આપણે જ્યારે સારું સંતાન, તંદુરસ્ત સંતાન જોઈતું હોય તો પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં પહેલાં અમુક વાતોનું, અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આજે આપણે એની ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો જે કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય એ આમ જોવા જઈએ તો આર્થિક, માનસિક અને સામાજિક રીતે તૈયારી તો કરેલી જ હોય છે, પણ આજે આપણે વાત કરીએ ખાસ તો મેડિકલી શું ધ્યાન રાખવું જોઈએ. તો આવા કપલ કે જે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છે તો એમણે પ્રી કન્સેપ્શન ગાયનેકને, ઓબ્સ્ટેટ્રિશિયનને કન્સલ્ટ કરવા જોઈએ, જેથી કરીને એ ડૉક્ટર બંને કપલ જોડે કાઉન્સેલિંગ કરે અને જરૂરી ચેકઅપ્સ કરે અને અમુક બાબતોનું ધ્યાન રાખવાનું સમજાવી શકે. સૌથી પહેલાં તો એ પુરુષ કે સ્ત્રી પ્રોપર ફર્ટિલિટી છે કે નહીં એ જાણી શકાય. જો કંઈ પ્રોબ્લેમ હોય, કોઈ રોગ હોય તો એમની સારવાર થઈ શકે. ઉદાહરણ તરીકે જો સ્ત્રીમાં થાઇરોઇડની બીમારી હોય તો આ થાઇરોઇડની બીમારીના કારણે પ્રેગ્નન્સી રહેવામાં વાર લાગી શકે, અથવા તો આવનાર બાળકમાં થાઇરોઇડની ઉણપના કારણે બાળકની બુદ્ધિ ક્ષમતામાં તકલીફ થઈ શકે છે, એની આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ લેવલ ઘટી શકે છે. તો આ ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બીજું, પ્રી કન્સેપ્શન કોઈ હેબિટ હોય, ધારો કે આલ્કોહોલ હોય, કેફીન હોય, વધારે પડતું કોફી પીવાનું હોય કે સ્મોકિંગ હોય કે તમાકુની આદત હોય તો એ સમયસર છોડવી ખૂબ જરૂરી છે. બીજું, લાઇફસ્ટાઇલ સુધારી અને સ્ટ્રેસ રિડ્યુસ કરીને શરીરને તંદુરસ્ત બનાવી શકીએ. બીજું, અમુક પ્રકારના બ્લડ રિપોર્ટ્સ કરાવવા ખૂબ જરૂરી છે. જે મેં કીધું એમ કે થાઇરોઇડના રિપોર્ટ્સ તો કરાવવા જરૂરી જ છે, સાથે સાથે હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. આપણા સમાજમાં ઘણી બધી સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને જો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો એવી માતામાં પ્રેગ્નન્સી દરમિયાન બાળકને અથવા માતાને ગંભીર બીમારીઓ થવાની ખૂબ જ શક્યતાઓ રહેતી હોય છે. તો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જ હિમોગ્લોબિન પ્રોપર માત્રામાં એટલે કે 10 કે 11 કરતાં વધારે હોવું ખૂબ જ જરૂરી છે. હિમોગ્લોબિનને લગતો જ બીજો એક ટેસ્ટ, આપણા સમાજમાં થેલેસેમિયા અને સિકલ સેલ ડિઝીઝના ઘણા કેસીસ તમે જોયા હશે. તો ઘણી વખત જો બંને એટલે કે સ્ત્રી અને પુરુષ બંને કેરિયર સ્ટેટમાં હોય તો એના બાળકને આ તકલીફ થવાની શક્યતા હોઈ શકે છે. તો એમાં પ્રોપર પ્રિકોશન રાખી શકીએ છીએ. આમ જોવા જઈએ તો થેલેસેમિયા અને સિકલ સેલ ડિઝીઝના રિપોર્ટ્સ જ્યારે જન્મ કુંડળી મેળવતા હોય મેરેજ દરમિયાન ત્યારે જ કરાવી લેવા જોઈએ, પણ પ્રેગ્નન્સી રાખતા પહેલાં ખાસ આ જરૂરી છે. એ સિવાયનો ખાસ જરૂરી રિપોર્ટ છે શુગર ટેસ્ટ. અમે જોયું છે કે 1% લઈને 10% સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી પહેલેથી જ શુગર હોય છે અને જો આ શુગર વધારે હોય તો આવનારા બાળકમાં અને માતામાં કંઈક તકલીફ થઈ શકે છે. તો આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે શુગર એટલે કે ડાયાબિટીસ ના હોવું જોઈએ. એ પછીનો રિપોર્ટ છે વાયરલ માર્કર ટેસ્ટ, એટલે કે HIV ટેસ્ટ, ઝેરી કમળાનો ટેસ્ટ અથવા તો HCV વાયરસનો ટેસ્ટ કરાવવું ખૂબ જરૂરી છે. જો એ પોઝિટિવ હોય તો પુરુષ અને સ્ત્રીમાં એકબીજામાં એ સંક્રમણ થઈ શકે છે ઇન્ફેક્શનનું, અથવા તો આવનારા બાળકમાં એ ઇન્ફેક્શન જઈ શકે છે. તો એ ઇન્ફેક્શનના ટેસ્ટ કરાવીને એની પ્રોપર સારવાર લઈ શકાય. એક્ઝામ્પલ તરીકે ઝેરી કમળાની રસી લઈને એ ઝેરી કમળાથી બચી શકાય. એ સિવાય એક છે રૂબેલા ટેસ્ટ. રૂબેલાની વાયરસની સામે રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે, ઇમ્યુનિટી કેટલી છે જાણવી ખૂબ જરૂરી છે. કારણ કે જો પ્રેગ્નન્સી દરમિયાન રૂબેલાનું ઇન્ફેક્શન થાય જે ખૂબ કોમન છે, પણ જો સ્ત્રીમાં એ રોગ પ્રતિકારક શક્તિ ના હોય તો બાળકમાં માનસિક રીતની ઘણી બધી પ્રકારની ખોળખા પણ આવી શકે છે. તો રૂબેલા ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. આ વાતથી ટેસ્ટની. એ પછીની વાત કરીએ કે શું લેવું જોઈએ. ખોરાક તો સમજી શકાય એવી વાત છે કે પ્રોપર બેલેન્સ ડાયટ લેવો જોઈએ, પ્રોપર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળી શકે, મિનરલ મળી શકે, વિટામિન્સ મળી શકે એવો ડાયટ લેવો જોઈએ. પણ આ ઉપરાંત અમુક પ્રકારના વિટામિન્સના સપ્લિમેન્ટ્સ લેવા ખૂબ જરૂરી છે, ખાસ કરીને ફોલિક એસિડ. આ ફોલિક એસિડ બાળકના મગજના અને કરોડરજ્જુના ચેતાતંતુ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જો એની ઉણપ હોય તો બાળકમાં ન્યુરલ ટ્યુબ અથવા તો એનેન્કેફેલિન નામની ગંભીર બીમારી થઈ શકે છે. તો આ ફોલિક એસિડ લેવાથી
આ ગંભીર બીમારીનું આપણે 100% નિવારણ કરી શકીએ છીએ. તો આ ખાસ જરૂરી છે ફોલિક એસિડ. એ સિવાય વિટામિન B12 અને વિટામિન D3 પણ ખૂબ જરૂરી છે માતાની તંદુરસ્તી માટે અને સાથે સાથે બાળકના મગજના અને હાડકાના અને પૂરા શરીરના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. તો આ મલ્ટીવિટામિન્સ અને મલ્ટીમિનરલ્સ લેવા એટલા જ જરૂરી છે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં પહેલાં. આશા રાખું કે જે કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હશે એ લોકો માટે આ વિડીયો ખૂબ જ જરૂરી બને અને મેં કહેલી બધી જ પ્રિકોશન એટલે કે કાળજીઓ રાખી અને પ્રેગ્નન્સી પ્લાન કરે અને આવનારું જનરેશનને આપણે તંદુરસ્ત બનાવીએ. थैंक यू वेरी मच. अधिक जानकारी के लिए हमारे एक्सपर्ट्स को संपर्क करें 9426306496 या हमारे साथ व्हाट्सएप पर जुड़िए 9925394276 या हमें विजिट कीजिए राधा हॉस्पिटल एंड कैंडोर IVF सेंटर बिसाइड GEB पावर हाउस अपोजिट जलाराम फर्नीचर एंड कर्मनाथ टेम्पल नियर कापोद्रा 4 रस्ता वराछा रोड सूरत. Radha Candor IVF Center. Reason behind your smile.